હની ટ્રેપ કેસને લઈને પદ્મિનીબા ફરી ચર્ચામાં આવ્યા છે। ત્યારે પદ્મિનીબાના પતિનો એક વિડીયો સામે આવ્યો છે। તેઓ પત્નીના સમર્થનમાં બોલતા નજરે પડ્યા છે। પદ્મિનીબાના પતિ ગિરિરાજસિંહ વિડીયોમાં અર્જુન નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યા છે અને કહે છે કે પદ્મિનીબા શું કરે છે તેની મને ખબર છે। પદ્મિનીબા જે કરે છે તે બરાબર કરે છે। તને કંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ મળી લઈએ। મારા પત્ની શું કરે છે મને ખબર છે અને એ જે કામ કરે છે એ બરોબર જ કરે છે। તારે કઈ ડોટું થવાની જરૂર નથી। તું એનું નામ દઈને ફેમસ થવાની કઈ વાત ન કર। તારે જે કરવાનું હોય કર, બરાબર। આ તને શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું છું। એને કઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ મુલાકાત લઈ લઈએ આપણે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાયકલિંગ, ચિલ્ડ્રન પાર્ક સહિત અનેક આકર્ષણના કેન્દ્રો છે। ત્યારે રિવરફ્રન્ટ પર વધુ એક આકર્ષણ ઉમેરાશે। અમદાવાદ મનપા દ્વારા રિવરફ્રન્ટ પર સિંગાપોર જેવા ટ્રોપિકલ જંગલ બનાવવામાં આવશે। એક વિશાળ ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં આખું જંગલ ઊભું કરાશે। વાદળમાંથી વરસાદ થતો હોવાનું ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે। ડોમની અંદર વરસાદી માહોલનો અહેસાસ થશે। આ ટ્રોપિકલ જંગલ બનાવવા પાછળ 22 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં મુલાકાતીઓને જમીનથી કેટલાક ફૂટ ઉપર બનાવેલા વોકવે પર ચાલવાનો અનુભવ મળશે। ટ્રોપિકલ ફોરેસ્ટમાં તમામ છોડ કે વૃક્ષોને આર્ટિફિશિયલ લાઇટિંગથી ગરમી આપી ઉછેરાશે। છોડને ઉછેરવા સહિતના તમામ કામ માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે। સાબરમતી નદીના પશ્ચિમ છેડે 7000 ચોરસ મીટરમાં ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવવામાં આવશે। વલસાડ જિલ્લાના પારડીમાં 22 વર્ષીય યુવતીનું 14 તારીખે શંકાસ્પદ મોત થયું હતું, જે મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। મૃતક દિવ્યા હળપતિ નામની યુવતીના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળતા ચકચાર મચી ગયો હતો। બાદમાં પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરતા યુવતીને ડામ દેવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું। યુવતીએ જણાવ્યું હતું કે તેને માતાજી આવે છે, જેના કારણે મૃતક યુવતીના પરિવારજનોએ તેના શરીર પર દીવડાઓ મૂક્યા હતા। હાથ, પગ, પેટ અને મોઢાના ભાગે રૂની દિવેટો મૂકી અને દીવડાઓ કર્યા હતા, જેના કારણે યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી। યુવતીને હોસ્પિટલ લઈ જવાની બદલે ઘર પર જ ઘરગથ્થુ ઉપચાર કર્યો હતો। બાદમાં તબિયત વધુ બગડતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। મૃતક દિવ્યાના પરિવારજનોએ તંત્ર મંત્રના ચક્કરમાં તેનો ભોગ લીધો છે। પારડી પોલીસે પરિવારના 4 સભ્યોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ બેનને પોતે એવું કહેલું કે મને માતાજી આવે છે, જે કહીને એમને પોતાના બંને હાથ ઉપર, માથા ઉપર અને પગ ઉપર દીવડા